હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વરસાદી વાતાવરણમાં પીવાની મજા પડે તેવું ગરમા ગરમ નેચરલ તુલસીની ગ્રીન ટી બનાવીશું. મારી રેસિપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. વરસાદી વાતાવરણમાં આપણે બહારથી ઘરે ભીના થઈને આવ્યા હોય અને માથું પલળી ગયું હોય અને એકાદ દિવસમાં શરદી કે તાવ જેવું કે સ્ફૂર્તિ જેવું ન લાગે અને ગમતું ન હોય તો તમે ઇન્સ્ટન્ટલી આ ગ્રીન ટી ઘરે બનાવી શકો છો. ખૂબ જ ઓછા સમયમાં અને ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ જશે અને આ ગ્રીન ટી પીવાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ આવી જશે. તો તેના માટે અહીં મેં એક પેન લીધું છે, તેમાં 1 મોટા ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું. આ પાણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. આ ગ્રીન ટી છે એ ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. અત્યારે તો ગ્રીન ટીનો ટ્રેન્ડ પણ બહુ જ ચાલી રહ્યો છે. લોકો અવનવા પેકેટ્સ લાવતા હોય છે અને બહુ જ મોંઘા પડતા હોય છે. એ પેકેટ્સ લગભગ 150 થી 200 રૂપિયાના મળતા હોય છે. પણ જો તમે આવી રીતના ઘરે જ ગ્રીન ટી જાતે જ બનાવતા થઈ જશો તો બહારથી લાવવાનું પણ ભૂલી જશો. તો ખૂબ જ ઓછા સમયમાં અને ટેસ્ટી એવી બનીને આ ગ્રીન ટી રેડી થઈ જશે. બહારથી લાવેલા ગ્રીન ટી પેકેટ્સમાં તમે લીંબુનું ચિત્ર દેખાડેલું હોય છે પેકેટ્સમાં, પણ જનરલી એમાં નેચરલ લીંબુ નથી હોતું, તેમાં લીંબુના ફૂલ હોય છે, જેથી આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તેથી જો તમે આવી રીતના વરસાદી વાતાવરણમાં ઘરે ટી બનાવશો તો બધાને બહુ જ ભાવશે. અને અત્યારની જનરેશનને તો તમે એમ કહેશો કે ઉકાળો કે કાવો પીવો છે તો એને ના પાડશે, પણ તમે જો આવી રીતના કહેશો કે ગ્રીન ટી બનાવી છે તો એ ખુશી ખુશી પી જશે. વરસાદમાં બહારથી પલળીને આવ્યા હોય અને એ શરદી થઈ હોય અને તમે ઇન્સ્ટન્ટ આ ગ્રીન ટી છે એ ફટાફટ બનાવીને પી શકો છો. ખૂબ જ નેચરલ, ટેસ્ટી અને 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. આ ગ્રીન ટી છે એ પીવામાં પણ એટલી ટેસ્ટી જ લાગે છે. અને કલરમાં તમે જોશો તો તમે બહારમાં મળતા ઇન્સ્ટન્ટ ગ્રીન ટી જે તમે પાણીમાં ડીપ કરી અને ફટાફટ ઇન્સ્ટન્ટ ગ્રીન ટી છે એ ઘરે બની જતી હોય છે. પણ આવી રીતના નેચરલ તમે ઘરે પણ ફક્ત 5 જ મિનિટમાં ઘરે બનાવી શકો છો, પણ બહાર જેવો જ કલર આવશે તેમાં પણ. હવે આપણે પાણીમાં એક બોઇલ આવી ગયો છે, તમે જોઈ શકો છો, અને ઉપરથી બધા જ બબલ્સ છે એ દેખાવા લાગ્યા છે. હવે અહીંયા મેં 2 વાર 1/4 ચમચી જેટલો અજમો નાખ્યો છે, એટલે કે અડધી ચમચી જેટલો અજમો નાખ્યો છે. હવે આપણે અજમોને છે ને 2 થી 3 મિનિટ માટે પાણીમાં ઉકાળી લઈશું. અને અજમો નાખવાથી આપણા શરીરમાં જ્યારે વરસાદી વાતાવરણમાં ભીના થઈને આવ્યા હોય તો આપણા શરીરમાં ગરમાળો આપશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આપણે એને 2 મિનિટ માટે ઉકાળવા દઈશું. આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આવી રીતના ઘરે નેચરલ તુલસીની ગ્રીન ટી બનાવી શકે અને ખૂબ જ ઇઝીલી બની જશે. હવે આપણે આ અજમો નાખ્યા બાદ 2 મિનિટ માટે એને અજમાને પાણીમાં ઉકાળવા દઈશું, જેથી અજમાની બધી જ ફ્લેવર છે એ પાણીમાં આવી જશે. અને અજમાથી આ ગ્રીન ટીમાં સ્ટ્રોંગ એવી સારી ફ્લેવર પણ આવશે અને ટેસ્ટી પણ એટલી જ લાગશે. અહીં જો તમારે અજમો વધારે કે ઓછો તમારે ટેસ્ટ પ્રમાણે કરવો હોય તો પણ કરી શકો છો. અહીં મેં 2 વાર 1/4 ચમચી જેટલું નાખી છે, એટલે કે અડધી ચમચી જેટલો અજમો નાખ્યો છે. ત્યારબાદ 15 થી 20 નંગ જેટલા મેં તુલસીના પાન લીધા છે, એને સારી રીતના ધોઈ લીધા છે. હવે તેમાં એડ કરી દઈશું. અહીં આપણે તુલસીના પાન એડ કરીશું એટલે જે અજમાની ફ્લેવર છે એનાથી એમાં બેલેન્સ આવી જશે અને ટેસ્ટ પણ સારી આવી જશે. હવે નાનો એવો ટુકડો આદુનો ખમણીને એડ કરીશું. અહીં જો તમારે આદુનો ખમણીને ન નાખવો હોય તો સૂંઠ પાવડર અને ગંઠોલાનો પાવડર આવે છે એ પણ નાખી શકો છો. અહીં મેં ફ્રેશ આદુનું નાખ્યું છે, જેનાથી ફ્લેવર્સ ખૂબ જ સ્ટ્રોંગ અને સારી એવી આવશે. તમે સૂંઠ પાવડર પણ નાખી શકો છો, તેનાથી પણ એટલો જ સારો એવો ટેસ્ટ આવશે. હવે એને પણ ફરીથી થવા દઈશું. હવે અહીંયા આ બધી જ વસ્તુ આપણે હાઈ ફ્લેમ પર જ આપણે બનાવવાના છીએ, એટલે જેથી અજમો, તુલસીના પાન છે અને આદુ એ બધી જ ફ્લેવર છે એ સારી રીતના પાણીમાં આવી જશે. અને આ હું મીડિયમ સાઇઝના 2 કપ થાય એટલી ક્વોન્ટિટીમાં આ ગ્રીન ટી બનાવી રહી છું. ત્યારબાદ અહીં ફ્લેવર દેવા માટે અને કલર માટે મેં 1/4 ચમચી જેટલી ચાયની પત્તી નાખી છે. તેનાથી કલર પણ સારો આવશે અને ગ્રીન ટીમાં ફ્લેવર પણ એટલી જ સારી આવશે. તો તમે જોયું, ચાની પત્તી નાખતા જ કલર છે એ સારો આવી ગયો છે. હવે 1/2 ચમચી જેટલો મેં ગોળ એડ કર્યો છે. અહીં તમારે મધ નાખવું હોય તો પણ નાખી શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈશું. હવે એને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે એને ઉકાળવા દેવાનું છે.
હાઈ ફ્લેમ પર સારી રીતે ઉકાળીશું, જેથી બધી જ વસ્તુઓનું જે રસ છે એ પાણીમાં સારી રીતના આવી જશે. તો આ ગ્રીન ટી નેચરલ તમે ઘરે બનાવી શકો છો. માત્ર 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. આ બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો, પણ જો આવી રીતના તાજી જ ઘરે બનાવશો તો ફટાફટ બની જશે, કંઈ બહુ ઝાઝો એવો સમય પણ નથી લાગતો. તો તમે જોઈ શકો છો મસ્ત એવું એકદમ ઉકળી રહ્યું છે. એકદમ સારી રીતના વ્યવસ્થિત ઉકાળવાનું છે એને. અને વરસાદી વાતાવરણમાં આવું ગરમા ગરમ ગ્રીન ટી મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. ખૂબ જ અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય અને આવી રીતના ગરમા ગરમ ગ્રીન ટી પણ પીવાની મજા આવે છે. અને ચોક્કસથી ઘરે તમે એકવાર આ રેસીપીને ટ્રાય કરજો. તમને એક શરદી થઈ હોય, માથું દુખતું હોય, અથવા તો પલળીને બહાર આવ્યા હોય અને માથું ભીનું થયું હોય અને તો તમે આ ઇન્સ્ટન્ટલી બનાવી અને પી શકો છો. ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને શરીરમાં સ્ફૂર્તિ આવી જશે અને તાજગી મહેસૂસ થશે. તો ચોક્કસથી એકવાર આ ઘરે ગ્રીન ટી બનાવીને બનાવજો. તો તમે જોઈ શકો છો મસ્ત એવી આપણે ગ્રીન ટી છે એ ઉકળી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે થોડું હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. હવે મેં અહીં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. હવે ત્યારબાદ તેમાં વધુ ટેસ્ટી માટે અડધો નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. અહીં જો તમે લીંબુની ખટાશ તમે માફક આવે એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. અહીં 2 ચમચી જેટલું નાખવું હોય તો પણ નાખી શકો છો. અહીં લીંબુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ લીંબુને નાખવાનું છે, જેથી એની ફ્લેવર અને કલર પણ જળવાઈ રહે. લીંબુનો રસ નાખ્યા બાદ ઉપરથી જે લીંબુની છાલ હોય એને પણ આવી રીતના ચીઝની ખમણીથી ખમણી અને એમાં એડ કરી દઈશું. એની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવશે. હવે ખમણાઈ ગયું છે. હવે 5 મિનિટ માટે ગેસ બંધ કર્યા બાદ આવી રીતના તેમાં પેનમાં જ એને 5 મિનિટ માટે આ ગ્રીન ટીને રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે જે લીંબુનો રસ નીચવ્યો છે તેના પણ છાલ છે એના 2 ટુકડા કરીને આપણે તેમાં એડ કરી દઈશું, તેથી ટેસ્ટ અને ફ્લેવર પણ સારો આવે છે. અને ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ 5 મિનિટ આ ગ્રીન ટીને આ પેનમાં જ 5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી ફ્લેવર બધી એકબીજામાં પડી જાય. અહીં લીંબુનો રસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો. અહીં મેં હાફ નંગ જેટલું લીંબુનો રસ તેમાં એડ કર્યો છે. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો મસ્ત એવું આપણે ગેસની ફ્લેમમાંથી આપણે એને અહીંયા બહાર લઈ લઈશું. હવે એને એક કપમાં ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો ગ્રીન ટીનો કલર પણ આવી ગયો છે. તો તૈયાર છે એકદમ નેચરલ ગરમા ગરમ તુલસીની ગ્રીન ટી. હવે આપણે અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 કપ લીધા છે, તેમાં સર્વ કરીશું. તો જોતાં જ પીવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને હેલ્ધી તુલસીની ગ્રીન ટી બનીને રેડી છે. હવે ઉપરથી આપણે તુલસીના પાનથી ઉપરથી ડેકોરેટ કરીશું. તો જોતાં જ પીવાનું મન થઈ જાય અને હવે વરસાદી વાતાવરણમાં પીવાની મજા પડે તેવું નેચરલ ગરમા ગરમ તુલસીની ગ્રીન ટી બનીને તૈયાર છે.
તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં આ રેસીપીને વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે અને નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.